મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન। ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ફેબ્રુઆરી ભાગ 3 2025। ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। આપણે 7 દિવસનું કરંટ અફેર્સ ફેબ્રુઆરી મહિનાનું અપડેટ કરવાના છીએ, એટલા માટે વિડીયો સાથે જોડાયેલા રહેજો। ખાસ કરીને પ્રશ્નોની અંદર આપણે છેલ્લે વિડીયોની ચર્ચા કરીશું, તો તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો અને ચેનલ વિશે છેલ્લે માહિતી આપવાના છીએ, એટલે વિડીયો છેલ્લા સુધી જોજો। તો પ્રશ્ન 1, હાલમાં વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે મનાવ્યો? તો 20 ફેબ્રુઆરી। તો દિવસો વિશે ચર્ચા કરી લઈએ તો 1 ફેબ્રુઆરી ભારતીય વટરક્ષક દિવસ, 2 ફેબ્રુઆરી વિશ્વ આર્દ્રભૂમિ દિવસ, 3 ફેબ્રુઆરી રાષ્ટ્રીય ગુમશુદા વ્યક્તિ દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 10 ફેબ્રુઆરી રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ, 10 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય મિર્ગી દિવસ, 10 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસ, 12 ફેબ્રુઆરી ડાર્વિન દિવસ, 12 ફેબ્રુઆરી રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ, 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ, 14 ફેબ્રુઆરી વિશ્વ જન્મજાત હૃદયરોગ દિવસ, 15 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય બાલ કેન્સર દિવસ, 16 ફેબ્રુઆરી રાષ્ટ્રીય બદામ દિવસ, 17 ફેબ્રુઆરી વૈશ્વિક પર્યટન લલચાપન દિવસ, 20 ફેબ્રુઆરી વિશ્વ સામાજિક ન્યાય દિવસ, 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ને 22 ફેબ્રુઆરી વિશ્વ ચિંતન દિવસ। આટલા દિવસો વિશે ચર્ચા કરીએ છીએ આપણે। તો હાલમાં કયા રાજ્યની સરકારને નીલગાયને મારવાની મંજૂરી આપી છે? તો હરિયાણા નીલ નર ગાયને મારવાની મંજૂરી આપી છે। તો હરિયાણાનું કેપિટલ છે ચંદીગઢ, સીએમ છે નાયબ સૈની, રાજ્યપાલ છે બંડારૂ દત્તાત્રેય। મૃદા સ્વાસ્થ્યને વધારવા માટે હરિયાણા સરકારે હર ખેત સ્વસ્થ ખેત અભિયાન શરૂ કર્યો। આંતરરાષ્ટ્રીય સરસ્વતી મહોત્સવનું આયોજન હરિયાણાના પીહોમાં શરૂ કર્યું। હરિયાણા સરકારે સમાન સંજીવની એપ લોન્ચ કરી। હરિયાણા સરકારે વાહન સ્ક્રેપેજ અને રિસાયકલિંગ માટે સુવિધા પ્રોત્સાહન નીતિ 2024 અધિસૂચિત કરી। બ્લિંકિટ ગુરુગ્રામમાં 10 મિનિટની એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી। વિશ્વ પ્રસિદ્ધ સૂરજકુંડ મેળાનું 2025નું ફરીદાબાદમાં આયોજિત કરવામાં આવ્યું। હરિયાણા સરકારે 21મી પશુગણનાનો શુભારંભ કર્યો। પ્રારંભિક જ્ઞાનના સંચાર અને પ્રસાર માટે આંતરરાષ્ટ્રીય સંમેલન ગુરુગ્રામમાં શરૂ થયો। તો પ્રશ્ન 3, હાલમાં કયા રાજ્યના દેશના રાષ્ટ્રપતિ યુરોપ માટે એક સશસ્ત્ર સેના ગઠન માટે આહ્વાન કર્યું? તો યુક્રેનના રાષ્ટ્રપતિ છે વોલોદોમિર ઝેલેન્સ્કી, કેપિટલ છે કીવ, કરન્સી છે યુરોની હર્બનિયા। પ્રશ્ન 4, હાલમાં મેગા વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ન્યૂ દિલ્હી। પ્રશ્ન 5, ભારત 2025ની સૌથી વધારે કમાઈ કરવાવાળો એથ્લેટની સૂચિમાં કોણ ટોપ પર છે? તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો। પ્રશ્ન 6, હાલમાં કોણ આઈપીએલમાં સહ-પ્રસ્તુતાના રૂપમાં થમ્સઅપની જગ્યા લેશે? તો કોકા કોલા। પ્રશ્ન 7, હાલમાં કઈ આઈઆઈટી સ્વદેશી અંતરિક્ષ ચિપ્સ આઈરિસ વિકસિત કરી? તો આઈઆઈટી મદ્રાસ। તો ઇસરો અને આઈઆઈટી મદ્રાસ મળીને શક્તિ પ્રોસેસર પર આધારિત સ્વદેશી આઈએસસીવી કંટ્રોલર ફોર સ્પેસ એપ્લિકેશન દ્વારા આઈરિસ વિકસિત કરી। સેનાના ઊંચાઈવાળા બાંસ આધારિત બંકર વિકસિત માટે આઈઆઈટી ગુવાહાટી સાથે સમજૂતા કર્યા। સ્વદેશી 6G ઓપ્ટિકલ ચિપસેટના માટે C.ને મુંબઈ સાથે ભાગીદારી કરી। આઈઆઈટી મદ્રાસે એશિયાની સૌથી મોટી ઉથલે તરંગ બેસનનું અનાવરણ કર્યું। આઈઆઈટી ગુવાહાટીએ કેન્સર થેરાપી માટે ઇન્જેક્ટેબલ હાઇડ્રોજેલ વિકસિત કરી। આઈઆઈટી મુંબઈએ મૃદા પ્રદૂષણને નિપટાવવા માટે બેક્ટેરિયા વિકસિત કર્યા। ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં આઈઆઈટી દિલ્હી ભારતના ટોપ સ્થાન પર છે। આઈઆઈટી ગુવાહાટી વિદ્યુત અને સૂર્યપ્રકાશને ઉષ્માના પરિવર્તન કરવા માટે સુચાલક કપડાં વિકસિત કર્યા। આઈઆઈટી કાનપુરને અનલક્ષ્ય સ્ટેલ્થ પ્રૌદ્યોગિકી વિકસિત કરી। હાલમાં કોણ વેપાર અને મજબૂત કરવા માટે ઇપ્ટા ડેસ્ક શરૂ કર્યો? તો ભારત। ઇપ્ટાનું પૂરું નામ છે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન। તો ભારત વિશે ચર્ચા કરી લઈ છે। અગલા એઆઈ શિખર સંમેલનનું આયોજન ભારતમાં કરવામાં આવશે। હાલમાં એઆઈ શિખર સંમેલન ફ્રાન્સમાં થયું। ભારતને 100 ગીગાવોટથી વધારે
સૌર ઉર્જા ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી. ભારતે માતૃ મૃત્યુ દર 83% ઓછો થયો. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ નિર્માતા દેશ બન્યો. દૂધ ઉત્પાદકમાં ભારત વિશ્વમાં નંબર 1 છે. ભારત દક્ષિણ આફ્રિકાને હરાવીને આઈસીસી અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ જીત્યો. 2025 જીત્યો. ભારતે 21 દિવસોનું ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે. 2024માં સાયબર હુમલામાં બીજો સ્થાન લક્ષી દેશ ભારત બન્યો. ભારતની કોફીમાં 7મો નંબર ધરાવે છે અને ભારતની અંદર કોફીનું ઉત્પાદન કર્ણાટકમાં વધારે થાય છે અને વિશ્વમાં કોફીનું ઉત્પાદન ઇઝરાયલમાં થાય છે. બ્રાઝિલમાં થાય છે. પ્રશ્ન 9. હાલમાં કયા રાજ્યના આયુષ્માન વય વંદના યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે? તો પોંડુચેરી. પ્રશ્ન 10. હાલમાં અદાણી ગ્રીનના કયા દેશના $442 મિલિયન પવન ઉર્જા પરિયોજના પાછી લીધી છે? તો શ્રીલંકા. વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો કેપિટલ શ્રીલંકાનો કોલંબો છે. કરન્સી શ્રીલંકાનો રૂપિયા છે. દિશા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિશા નાયકે. પીએમ છે હારિની અમર સૂર્યા. 4 ફેબ્રુઆરી શ્રીલંકા રાષ્ટ્ર દિવસ મનાવ્યો અને ત્યારે શ્રીલંકા આઝાદ થયું હતું. 4 ફેબ્રુઆરીના ડેટના દિવસે ભારત અને શ્રીલંકા વચ્ચે સંયુક્ત સૈનિક અભ્યાસ લિનેક્સ 2024 વિશાખાપટ્ટનમના કિનારે શરૂ થયો. શમી સિલ્વા શ્રીલંકાના ક્રિકેટના અધ્યક્ષ બન્યા. શ્રીલંકાના ક્રિકેટ પ્રવીણ વિજય વિક્રમા 1 વર્ષ માટે ક્રિકેટના બધા પારૂપોમાંથી પ્રતિબંધ કર્યો. અનુરા કુમારા દિશા નાયકે શ્રીલંકાના 9મા રાષ્ટ્રપતિ બન્યા. શ્રીલંકાના ભારતમાં 35 દેશો સાથે વિઝામુક્ત પ્રવેશની અનુમતિ આપી. ભારત અને શ્રીલંકા એલજીની અવસરચના અને વિદ્યુત વિકાસ માટે સમજૂતા જ્ઞાન પર હસ્તાક્ષર કર્યા. પ્રશ્ન 11. હાલમાં હાફ મેરાથોનમાં 57 મિનિટથી ઓછો સમયમાં કોણે પૂરી કરવાવાળો પ્રથમ વ્યક્તિ કોણ બન્યો છે? તો જેકોબ કિપ્લિમો યુગાન્ડા દેશનો છે અને તેને 24 વર્ષનો છે. 56.42 એટલે 56 મિનિટ અને 42 સેકન્ડમાં પૂરી કરી. એટલે કહેવાનો અર્થ એમ થાય છે કે 57 મિનિટથી ઓછા સમયમાં પૂરી કરી. પ્રશ્ન 12. હાલમાં કોણ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત કર્યા? તો જ્ઞાનેશ કુમાર. તો ડૉક્ટર માધવન કુટીરને કેન્દ્રીય બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી નિયુક્ત કર્યા. ઇસ્પાત મંત્રાલયના નિર્દેશકના રૂપમાં મેમૂન આલમને નિયુક્ત કર્યા. કે બાલાસુબ્રમણ્યને સિટી બેંકના નવા પ્રમુખ નિયુક્ત કર્યા. મેજર જનરલ દયાલ જમીરને ઇઝરાયેલના રક્ષાબળના પ્રમુખ નિયુક્ત કર્યા. એસ શંકરને ચેન્નઈ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશનના લિમિટેડના એમડી નિયુક્ત કર્યા. જસ્ટિસ હર્ષકુમારને મહાકુંભ ભગદડ પર ન્યાયિક આયોગના પ્રમુખ નિયુક્ત કર્યા. સોની ગ્રુપના કોર્પ્સના હીરોકો ટોટેકોને નિયુક્ત કર્યા અને પીસીએસ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીના મહાનિર્દેશક રાજેશ નિર્વાલને નિયુક્ત કર્યા. તો પ્રશ્ન 13. હાલમાં 5મો બહુપક્ષીય નૌસૈનિક અભ્યાસ કોમોડો ક્યાં શરૂ થયો? તો ઇન્ડોનેશિયામાં. કેપિટલ છે ઇન્ડોનેશિયાનો જાકાર્તા. રાષ્ટ્રપતિ પ્રોબન્સો સુપિયાતો. ઇન્ડોનેશિયા કરન્સી છે ઇન્ડોનેશિયા રૂપિયા. ઇન્ડોનેશિયાના માઉન્ટ યોબી જ્વાળામુખી ફાટ્યો. બ્રિક્સ સમૂહનો પૂર્ણ સદસ્ય ઇન્ડોનેશિયા બન્યો છે. ગણતંત્ર 2025માં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ બન્યા. ભારત અને ઇન્ડોનેશિયાના આતંકવાદ વિરોધી સહયોગને સુદૃઢ બનાવ્યું. પ્રભુઓ સુબિયાન્તો ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા. ઇન્ડોનેશિયાના માઉન્ટ લેવોટોબી જ્વાળામુખી ફાટ્યું. ઇન્ડોનેશિયાના મારાપી જ્વાળામુખી વિસ્ફોટ થયો. 43મો એશિયન શિખર સંમેલનનું જાકાર્તામાં આયોજન કરવામાં આવશે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ તમગ્રાજ્યન આયોજિત કરવામાં આવશે? તો જાપાનમાં. પ્રશ્ન 14. તો હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસનું ધર્મગ્રાજ્યનું આયોજિત કરવામાં આવશે? તો જાપાન. તો પીએમ છે શિગેરુ ઇશિબા અને કરન્સી છે જાપાની સિયાન. કેપિટલ છે ટોક્યો. ભારત અને જાપાન 25 ફેબ્રુઆરી 9 માર્ચ 2025 સુધી જાપાન માઉન્ટ ફુજી સંયુક્ત સૈન્ય અભ્યાસ ધર્મગ્રાજ્યનો 6ઠ્ઠો સંસ્કરણ આયોજિત કરવામાં આવશે. જાપાનમાં ભારતના રાજદૂત સીબી જ્યોર્જ બન્યા. વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ટોમિકો ઇટુકોનું 116 વર્ષે નિધન થયું. તે જાપાનની હતી. જાપાનને ભારતની સ્ટાર્ટઅપ અને સાથે મળીને અંતરિક્ષ મલબે નિપટવા માટે લેઝરલેસ ઉપગ્રહોને અધ્યયન કરવાનો ફેસલો કર્યો. નાગાલેન્ડની 25મો હોર્નબિલ મહોત્સવ જાપાનમાં ભાગીદાર 7 દેશના રૂપમાં ઘોષિત કરવામાં આવ્યું. ટાઇફૂન સાન્સાનના કારણે જાપાનને હાઈ એલર્ટ કરવામાં આવ્યું. પ્રથમ હરિત એમોનિયા નિર્યાત કરવા માટે ભારત અને જાપાનની સાથે સમજૂતા કર્યા. ભારત જાપાન વચ્ચે 2+2 બેઠક ન્યૂ દિલ્હીમાં આયોજિત થઈ.
પ્રશ્ન 15 હાલમાં સ્થાનીય શાસન પ્રદર્શન સૂચકાંકમાં કોણ ટોપ પર છે? તો કર્ણાટક. કેપિટલ છે કર્ણાટકનું બેંગલુરુ. સીએમ છે સિદ્ધારમૈયા. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. અલમાટી કૃષ્ણા નદી પર બંધ આવેલો છે. કૃષ્ણા સાગર બંધ કાવેરી નદી પર આવેલો છે. કર્ણાટક ભારતનું સૌથી વધારે કોફી ઉત્પાદક રાજ્ય છે. વિશ્વનું કોફી ઉત્પાદન સૌથી વધારે બ્રાઝિલમાં છે. વિશ્વનું કોફી ઉત્પાદન ભારતમાં 7મો નંબર છે. એશિયાના પ્રથમ આદમકદ એનિમેટ્રોક હાથીનું એલીનું અનાવરણ બેંગલુરુમાં કર્યું. કર્ણાટકની અંતિમ સક્રિય નક્સલી લક્ષ્મીની ઉડનપી આત્મસમર્પણ કરવામાં આવ્યું, જેમાં કર્ણાટક નક્સલમુક્ત થયું. કર્ણાટકને સેટેલાઇટ ટાઉનશીપ યોજના મંજૂરી આપી. કર્ણાટક પ્રાચીન ઉમેશ્વરનું ધાતુમૂર્તિ મળે છે. કર્ણાટક વિદર્ભને હરાવીને 5મી વખત વિજય હજારે ટ્રોફી જીતી. કર્ણાટક સરકારે વંદપ્રબંધો માટે ગણનાલક્ષી ઓનલાઈન રેફર પ્રણાલી શરૂ કરી. એશિયાનો સૌથી વધારે મોટો એર શો એરો ઇન્ડિયા 2025નું બેંગલુરુમાં આયોજિત કરવામાં આવશે. પ્રશ્ન 16માં હાલમાં કયા રાજ્યનો ઔદ્યોગિક પાર્ક અને હરિત ઉર્જા નીતિ 2025ની મંજૂરી આપી છે? તો અસમ. અસમનું કેપિટલ છે દિસપુર. સીએમ છે હેમંત બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. અસમના મુખ્યમંત્રી ડિબ્રુગઢની રાજધાની બીજી રાજધાની બનાવવાની ઘોષણા કરી. અસમ સરકારે વિદ્યાર્થીની પ્રદર્શનના આકલન કરવા માટે ગુણોત્સવ 2025 શરૂ કર્યો. અસમમાં હાથીઓની સંખ્યા વધીને 19થી વધીને 5828 થઈ. અસમના મુખ્યમંત્રી ભૂટાનના રાષ્ટ્રીય દિવસમાં સામેલ થયા. ભારતના પ્રથમ ગંગા નદી પર ડોલ્ફિન ટ્રેડિંગનું આયોજન કરવામાં આવ્યું. 100 વન્યજીવ અભયારણ્ય. રોયલ બંગાળ ટાઇગર મોજૂદગીમાં પ્રથમ ફોટોગ્રાફી સાક્ષ્ય મેળવ્યું. કરીમગંજનું અસમમાં કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શિવભૂમિ રાખવામાં આવ્યું. પ્રશ્ન દિલ્હી વિશેનો છે. હવે હાલમાં કઈ એમ્સને ઉન્નત રોગીના દેખભાળ માટે રોબોટિક સર્જરી શરૂ કરી છે? એમ્સ દિલ્હી. તો દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે? તે સીએમ કોણ છે? તે તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. તમામ કરંટ રોજના અમારી ચેનલના વિડીયો જોતા હશો તો આપણે આગળ ચર્ચા કરેલી છે, તમને મળી રહેશે જવાબ. પ્રશ્ન 18 હાલમાં કયા પ્રસિદ્ધ તમિલ કવિ અને દાર્શનિક તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો ફિલિપિન્સનું કેપિટલ છે મનીલા. કરન્સી છે ફિલિપિન પેસો. રાષ્ટ્રપતિ બોંગોમ માર્કોસ. ફિલિપિન્સ. 17 ફેબ્રુઆરી 2025 ભારતીય રાજદૂત હર્ષકુમાર જૈન સેબુના ગુલ્લાસ કોલેજના ઓફ મેડિસિન તમિલમાં કવિ અને દાર્શનિક તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ કર્યું. હાલમાં કોને 50,000થી વંચિત મહિલાઓને ઉત્થાન માટે જી-સફલની શરૂઆત કરી છે? તો ગુજરાત. ગુજરાત જી-સફલનું પૂરું નામ છે ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિંગ લાઇવલીહુડ્સ. ગુજરાતના સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ યોજના શરૂ કરી છે. આ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. કેપિટલ છે ગુજરાતનું ગાંધીનગર. સીએમ છે ભૂપેન્દ્ર પટેલ. ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલો છે. નળ સરોવર તળાવ, થોલ તળાવ, કંકરિયા તળાવ, છીજડીયા તળાવ ગુજરાતમાં આવેલા છે. ગુજરાતની ભારતની વરુની આવાસની સુરક્ષા માટે એરટેલ કરશે. ગુજરાતનો દેશનો પ્રથમ એક્યુએસ ઓફ કોસ્ટલ એન્ડ વન્ડર બર્ડ્સ જામનગરમાં આયોજિત કરવામાં આવશે. ગ્રીન એનર્જી માટે નવી પ્રજાતિની ઘોષણા કરી છે ગુજરાત સરકારે ભાષા સંબંધી બાધાઓને દૂર કરવા માટે સ્વર પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. છત અને ઉર્જા સ્થાપિત કરવા માટે ગુજરાત ટોપ પર છે. ગુજરાતમાં મસાલી ગામ સૌર ઉર્જા સીમાવર્તી ગામ દેશનું સીમાવર્તી ગામ બન્યું છે. અંધજનોને 23મી રાષ્ટ્રીય સીમાવર્તી ઇલેક્ટ્રિક ચેમ્પિયનશિપમાં નડિયાદ શરૂમાં શરૂ થઈ. ગુજરાતની સાંસ્કૃતિક હસ્તશિલ્પ વિરાસત ખરચોડા ભારતની સરકારની જીઆઈ ટેગ મેળવ્યો. પ્રશ્ન 20 હાલમાં કોને બીબીસી દ્વારા 2024માં સ્પોર્ટ વુમેન ઓફ ધ યરના નામાંકિત કરવામાં આવ્યા છે? તો મનુ ભાકર. પ્રશ્ન 21 હાલમાં ફ્યુચર બ્રાન્ડ ઇન્ડેક્સમાં ગ્લોબલ રેન્કિંગમાં કોણ ટોપ પર છે? તો સેમસંગ. પ્રશ્ન 22 હાલમાં ગૂગલે ભારતના સૌથી મોટી ઓફિસ કેમ્પસ અનંત ક્યાં ખોલવામાં આવી? તો બેંગલુરુમાં. પ્રશ્ન 23 હાલમાં ક્યાં પ્રથમ વખત અખિલ ભારતીય ટ્રાન્સજેન્ડર સંમેલનનું આયોજન કરવામાં આવશે? તો અજમેર. પ્રશ્ન 24 હાલમાં એક્સપાયર થયેલી દવાઓ માટે વૈજ્ઞાનિક નિપટાનમાં કોણ ટોપ પર છે? તો કેરળ વિશે ચર્ચા કરી લે. કેપિટલ છે તિરુવનંતપુરમ. સીએમ છે પિનરાઈ વિજયન. રાજ્યપાલ છે રાજેન્દ્ર આલકર. કેરળના મુખ્યમંત્રી કવચમ આપદા ચેતવણી પ્રણાલી લોન્ચ કરી. 29મો આંતરરાષ્ટ્રીય કેરળ ફિલ્મ મહોત્સવ
તિરુવનંતપુરમમાં શરૂ થયો. કેરળ સરકારના કિસાન સેવા કેન્દ્રને આશ્રય શરૂ થયો. નહેરુ ટ્રોફીમાં બોટ રેસના 7મો સંસ્કરણ અલપુજા આયોજિત કરવામાં આવ્યો. કેરળે 2024નું રાજ્યની ખાદ્ય સુરક્ષા સૂચકાંકમાં પ્રથમ સ્થાન મેળવ્યું. કેરળ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કેકના મામલામાં નિપટવા માટે દેશનો પ્રથમ ડિજિટલ કોર્ટ શરૂ કરશે. પેરિયાર ટાઇગર રિઝર્વ પ્રથમ વખત વિજયી વીજળી ઉત્પાદનમાં ટર્બાઇન સ્થાપિત કરવામાં આવશે. અન્નમુડી નેશનલ પાર્ક, માત્તિકાડ સોલા નેશનલ પાર્ક, પમ્બડમ સોલા નેશનલ પાર્ક, સાયલન્ટ વેલી નેશનલ પાર્ક, એરવિકુલમ નેશનલ પાર્ક, પેરિયાર નેશનલ પાર્ક, આ બધા નેશનલ પાર્કો કેરળમાં આવેલા છે. શાંત ઘાટી કેરળમાં આવેલી છે. થયમ તહેવાર, તિરુવનંતપુરમ તહેવાર અને ઓણમ તહેવાર કેરળમાં મનાવવામાં આવે છે. ખાસ કેરળમાં ઓણમ તહેવાર વિશે ચર્ચામાં છે અને મહત્વનો તહેવાર છે. તો પ્રશ્ન 25. હાલમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે અંતરદર્શીય જળમાર્ગ ટર્મિનલનું ઉદ્ઘાટન કઈ નદી પર કરવામાં આવશે? તો બ્રહ્મપુત્ર. પ્રશ્ન 16. હાલમાં કયા રાજ્યના ગુટખા પર ગુટખા અને પાન મસાલા પર પૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે? તો ઝારખંડ. કેપિટલ છે ઝારખંડનું રાંચી. સીએમ છે હેમંત સોરેન. રાજ્યપાલ છે સંતોષ ગંગવાર. ઝારખંડની સરકારને બાયસનની આબાદી પુનઃજીવિત કરવા માટે અધ્યયન શરૂ કરશે. મહેન્દ્ર ધોની ઝારખંડ વિધાનસભાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. આઈએસ અલકા તિવારીને ઝારખંડમાં મુખ્ય સચિવ નિયુક્ત કર્યા. ઝારખંડ. પ્રધાનમંત્રી મોદીએ ઝારખંડની ધરતી આબા જનજાતીય પર ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરી. બેલ. ઝારખંડને 1600 મેગાવોટની તાપ વિદ્યુત પરિયોજના મળી છે. ઝારખંડ સરકારની મહિલાઓ માટે ઉપસ્થિત પોર્ટલ લોન્ચ કરશે. ઝારખંડ સરકારે મહિલાઓ માટે મુખ્યમંત્રી મૈયા સમ્માન યોજના શરૂ કરી છે. પ્રશ્ન 27. હાલમાં આવેલા આઈસીસી બલ્લેબાજીમાં રેન્કિંગમાં કોણ ટોપ પર છે? તો શુભમન ગિલ. તો તમારે બીજા નંબર પર કોણ છે ને તે તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. હાલમાં ભારતના 28 ભારતના ચૂંટણી કમિશનર પર રૂપમાં કોણ પદભાર સંભાળે? તો વિવેક જોશી. પ્રશ્ન 29. હાલમાં કયા રાજ્યમાં 20 ફેબ્રુઆરી 38મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે? તો અરુણાચલ પ્રદેશ. 29 ફેબ્રુઆરી 1987માં સંવિધાનમાં 53મું સંશોધન હેઠળ પૂર્ણ રાજ્યનો દરજ્જોનો સ્થાન મેળવ્યું હતું. એટલા માટે આ દિવસે અને આ તારીખે અરુણાચલ પ્રદેશનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. તો પ્રશ્ન 30. હાલમાં કયા રાજ્યને 20 ફેબ્રુઆરીએ સ્થાપના દિવસ મનાવ્યો? તો મિઝોરમ. તો હવે આપણે અરુણાચલ પ્રદેશ વિશે વાત કરીશું. તો 100% ઘરેલું નળ જળ કનેક્શન હાંસલ કરવાવાળો ઉત્તર પૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશ બન્યો. ટોપ 10 વિશ્વની પૂમસે રેન્કિંગમાં ભારતની પ્રથમ તાઇક્વાન રૂપિયા બ્યોરા પહોંચી. અરુણાચલ પ્રદેશના ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો. ભારતીય સેના અરુણાચલ પ્રદેશમાં ઉચ્ચ તીવ્રતાવાળા ત્રિસેવા અભ્યાસ પૂર્વ પ્રહારનું આયોજન કર્યું. અરુણાચલ પ્રદેશે 20,942 ફીટ ઊંચી એક ચોટીનું નામ દલાઈ લામાની નામ પર રાખવામાં આવ્યું. અરુણાચલ પ્રદેશની હળદર હસ્તનિર્મિત કાલીન 5 શિલ્પને જે ટેગ મેળવ્યો. પ્રશ્ન 31. હાલમાં કઈ સરકારે અન્ન ભાગ્યના અંતર્ગત વધારે 5 કિલો ચાવલની સહાય આપશે? તો કર્ણાટકમાં 5 કિલો પહેલાં ચાવલ મળતા હતા અને હવે 5 કિલો મળશે, એટલે 5 કિલો વધારે મળશે. ટોટલ 10 કિલો ચાવલ મળશે. પ્રશ્ન 32. હાલમાં ઓપેકમાં કયો દેશ સામેલ થયો છે? તો બ્રાઝિલ. કેપિટલ છે બ્રાઝિલનું બ્રાઝિલિયા. કરન્સી છે બ્રાઝિલના રિયલ. રાષ્ટ્રપતિ છે લુલા ડા સિલ્વા. ફિફા ફૂટબોલ મહિલા 2027 પ્લેટ ઓફ ટુર્નામેન્ટનું આયોજન બ્રાઝિલમાં કરવામાં આવશે. બ્રાઝિલ. સુપ્રીમ કોર્ટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ નિલંબિત થયું. ભારતને બ્રાઝિલમાં G20 અધ્યક્ષતા સોંપી. વિઝા દ્વારા બ્રાઝિલને ફિનટેક પ્લેટફોર્મ પિસ્મોને $1 અરબ ખરીદવાની ઘોષણા કરી છે. બ્રાઝિલ આંતરરાષ્ટ્રીય ગઠબંધનના પૂર્ણ સદસ્ય બન્યો. બ્રાઝિલ લેન્ડસ્કેપ ગાર્ડન સિટીઓ બર્ડ માર્ક્સને યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળનો દરજ્જો પ્રાપ્ત કર્યો. પ્રશ્ન 33. હાલમાં કોણ મેમોરિયલિંગ વિશ્વ ચેમ્પિયનશિપ 2025માં જીત્યો? તો વિશ્વ રાજકુમાર. પ્રશ્ન 34. હાલમાં આવેલા લેસેન્ડ રિપોર્ટના પ્રમાણે પાછળના 3 દાયકામાં વૈશ્વિક આત્મહત્યાનું મૃત્યુમાં કેટલો ગિરાવટ જોવા મળી છે? તો 40% અને
પુરુષોમાં છે, સ્ત્રીઓમાં કેટલી ગિરાવટ જોવા મળી? તમે કોમેન્ટમાં જવાબ આપજો. પ્રશ્ન 35. કોણ સળંગ 3 વર્ષ પછી પક્ષી ગણનામાં ભારતમાં ટોપ પર છે? તો પશ્ચિમ બંગાળ. કેપિટલ છે કોલકાતા. પશ્ચિમ બંગાળનું રાજ્યપાલ છે સીવી આનંદ બોઝ. પશ્ચિમ બંગાળ અને સીએમ છે મમતા બેનર્જી. બોઈ મેળાનું આયોજન કોલકાતામાં થયું. પશ્ચિમ બંગાળમાં 5 નવા પોસ્કોનું ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના વિધાનસભામાં એન્ટ્રી રેપ બિલ પાસ થયો. પશ્ચિમ બંગાળમાં ચોથી વખત રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપ 151 પદ પર ટોપ પર છે. આઈપીએસ રાજીવ કુમાર ચેમ્પિયનશિપ 55. પશ્ચિમ બંગાળના ફરીથી ડીજીપી નિયુક્ત થયા. કોલકાતાના હાઈકોર્ટે ટ્રાન્સજેન્ડર માટે 1% નોકરી આરક્ષણ આદેશ આપ્યો. પશ્ચિમ બંગાળના પહેલા વૈશાખને રાજ્ય દિવસ અને બાંગ્લાર માટીના બાંગ્લાર જળને રાજ્ય ગીત ઘોષિત કર્યું. પ્રશ્ન 36. હાલમાં કઈ રાજ્યની વન પરિયોજનાને સ્કોચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો નાગાલેન્ડ. નાગાલેન્ડનું કેપિટલ છે કોહિમા. રાજ્યપાલ છે લા ગણેશન. સીએમ છે નેફ્યુરિયો. મેલુરી ગામના નાગાલેન્ડનો 17મો જિલ્લો બન્યો. નાગાલેન્ડનો 25મો હોર્નબિલ મહોત્સવ વેલ્સની સાથે ભાગીદારી કરી. નાગાલેન્ડે ફેટફિશની નવી પ્રજાતિ એક્સસ્ટોમા સેટોનોઈ શોધી છે. નાગાલેન્ડને હલ્દીની નવી પ્રજાતિ શોધ થઈ. આપદા પ્રબંધન વીમા કરવાવાળો દેશનો પ્રથમ રાજ્ય નાગાલેન્ડ બન્યો. બાગવાની પ્રતિષ્ઠિત કૃષિ નેતૃત્વ પુરસ્કાર 2024 સર્વશ્રેષ્ઠ રાજ્ય રૂપમાં નાગાલેન્ડની પસંદગી થઈ. હોર્નબિલ મહોત્સવ નાગાલેન્ડમાં મનાવ્યો છે. પ્રશ્ન 37. હાલમાં કોને ટાઈમ પત્રિકાને 2025ની વુમન્સ ઓફ ધ યરની પસંદગી થઈ? તો પૂર્ણિમા દેવી બર્મન. પ્રશ્ન 38. હાલમાં કોણ અમેરિકાના જાંચ એજન્સી એફબીઆઈના નિર્દેશક બન્યા? કાશ પટેલ. ભારતના ચૂંટણી કમિશનર. પ્રશ્ન. ભારતના ચૂંટણી કમિશનરના વિવેક જોશીએ પદભાર સંભાળ્યો. જ્ઞાનેશ કુમારને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત કર્યા. માધવન કોટેને કેનરા બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી નિયુક્ત કર્યા. ઇસ્પાત મંત્રાલયના નિર્દેશકના મેમૂન આલમને નિયુક્ત કર્યા. કે બાલાસુબ્રમણ્યને સીબીઆઈના નવા પ્રમુખ નિયુક્ત કર્યા. મેજર જનરલ યલ જમીરને ઇઝરાયેલના રાષ્ટ્રબળના રક્ષાબળનું પ્રમુખ નિયુક્ત કર્યા. એસ શંકરને ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશનના લિમિટેડના એમડી અને સીઈઓ નિયુક્ત કર્યા. જસ્ટિસ હર્ષકુમારને પગદળ પર ન્યાયિક આયોગના પ્રમુખ નિયુક્ત કર્યા. પ્રશ્ન 39. પ્રશ્ન 39માં હાલમાં ચીન પછી ડિજિટલ પાયલોટ લાયસન્સ રજૂ કરવાવાળો બીજો દેશ કયો બન્યો? તો ભારત બન્યો. પ્રશ્ન 40. હાલમાં આવેલા માહિતી દુનિયામાં સૌથી અમીર મહિલામાં લિસ્ટમાં કોણ ટોપ પર છે? તો એલિસ વાલ્ટન. પ્રશ્ન 41. હાલમાં કોને પ્રધાનમંત્રી મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવ્યા છે? તો શક્તિકાંત દાસ. તો શક્તિકાંત દાસ વિશે થોડી ચર્ચા કરી લઈએ. શક્તિકાંત દાસ આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 25મા ગવર્નર હતા. શક્તિકાંત દાસ 2 નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી છે. શક્તિકાંત દાસ તમિલનાડુમાં કેડરમાં 1980માં બેચના આઈએએસ અધિકારી હતા. પીકે મિશ્રા પ્રધાનમંત્રી મોદીના 1 નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી હતા. તો પ્રશ્ન ચર્ચા કરી લઈએ. પ્રશ્ન 42. હાલમાં કોને દ્વારા લખેલ પુસ્તક લાઈફ ઓન ધ માર્સ કલેક્ટનો સ્ટોરીઝનું વિમોચન કર્યું છે? તો નમિતા ગોખલે. તો અરુણ શૌરી ધ ન્યૂ આઇકન સાવરકર એન્ડ ધ ફેક્ટ નામની પુસ્તક અરુણ શૌરીએ લખી હતી. કુલભૂષણ કુમાર દ્વારા લખેલું પુસ્તક હોર્સ એન્ડ હીરોઝ એન્ડ લાઇવ્સ એન્ડ ધેટ શેપ અસનું વિમોચન કર્યું. પ્રધાનમંત્રી મોદીના અમિતાભ કાંતની પુસ્તક હાઉ ઇન્ડિયા સેલેક્ટ ધ G20નું વિમોચન કર્યું. સંઘમિત્રા ચક્રવર્તી દ્વારા લખેલું પુસ્તક સુમિત્રા ચેટર્જી એન્ડ ધ હિઝ વર્લ્ડનું વિમોચન કર્યું. પંકજ મિશ્રાએ નવી પુસ્તક ધ વર્લ્ડ આફ્ટર ગાઝાનું વિમોચન કર્યું. જમ્મુ કાશ્મીર યુગો લદ્દાખ યુગો કે માધ્યમ સે પુસ્તકનું વિમોચન અમિત શાહે કર્યું. ગૌરી ગૌડ દ્વારા લખેલું પુસ્તક અનએન્ડિંગ જક લાઈફ એન્ડ લીગેસી ઓફ જસ્ટિસ એન્ડ ગોવરનું વિમોચન કર્યું. પ્રશ્ન 43. હાલમાં કયા રાજ્યની સરકારે નૈના મૃતમ 2.0 નામક એઆઈ સંચાલિત નેત્ર જાંચ પહેલ શરૂ કરી? તો કેરળ. આમાં આંખોનું જે હશે એ ચેક કરવામાં આવશે. તો થોડા ચર્ચા કરી લઈએ. કર્ણાટક નક્સલમુક્ત થયું છે. હાલમાં કયું રાજ્ય નક્સલમુક્ત થયું? તો કર્ણાટક. રાજસ્થાન સરકારે ફોયસાગરનું જેલનું નામ બદલીને શું રાખ્યું? તો વરુણસાગર. હાલમાં ફોયસાગરનું જેલનું નામ બદલીને દીધું છે. તે કયા રાજ્યમાં આવેલી છે? રાજસ્થાનમાં ક્યાં આવેલી છે? તો અજમેરમાં.
બરાબર. તો હવે થોડા દિવસો વિશે ચર્ચા કરી લઈએ. તો 1 ફેબ્રુઆરી ભારતીય તટરક્ષા દિવસ, 2 ફેબ્રુઆરી વિશ્વ આર્દ્રભૂમિ દિવસ, 3 ફેબ્રુઆરી ગુમસુદા વ્યક્તિ દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 10 ફેબ્રુઆરી રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ, 10 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય મિર્ગી દિવસ, 11 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસ, 12 ફેબ્રુઆરી વિશ્વ ડાર્વિન દિવસ, 12 ફેબ્રુઆરી રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ, 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ, 14 ફેબ્રુઆરી વિશ્વ જન્મદત્ત હૃદય દિવસ, 15 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ, 16 ફેબ્રુઆરી રાષ્ટ્રીય બદામ દિવસ, 17 ફેબ્રુઆરી વૈશ્વિક પર્યટન લચીલા દિવસ, 20 ફેબ્રુઆરી વિશ્વ સામાજિક ન્યાય દિવસ, 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, 22 ફેબ્રુઆરી વિશ્વ ચિંતન દિવસ, 23 ફેબ્રુઆરી વિશ્વ શાંતિ અને સમજ દિવસ, 24 ફેબ્રુઆરી કેન્દ્રીય ઉત્પાદક શુલ્ક દિવસ, 27 ફેબ્રુઆરી રાષ્ટ્રીય પ્રોટીન દિવસ, 27 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય ધ્રુવીય દિવસ, 27 ફેબ્રુઆરી વિશ્વ એનજીઓ દિવસ, 27 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય ધ્રુવીય અને શિયાળ દિવસ, 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. તો આટલા દિવસો આવે છે. તો ખાસ કરીને હવે ચર્ચા કરી લઈએ થોડી જે આ પ્રશ્નની જે તાજેતર બનેલી ઘટનાઓ છે તેના વિશે આપણે માહિતી રાખીએ. તો હાલમાં સ્પિનર સ્પોર્ટ ડ્રિંક લોન્ચ રિલાયન્સે કરી. ભારતનો મૃત્યુદર 83% ઓછો થયો. માતૃમૃત્યુદર અને દુનિયામાં માતૃમૃત્યુદર 42% ઓછો થયો. સ્ત્રી ડિલિવરીની સમયે જે સ્ત્રી મૃત્યુ પામે છે તેની વાત છે. શિશુ મૃત્યુદર 69% ઓછો થયો છે ભારતમાં અને વિશ્વમાં 55% ઓછો થયો છે. સ્ત્રીની ડિલિવરી સમયે જે બાળક મૃત્યુ પામે છે તેની વાત કરેલી છે આપણે. મહારાષ્ટ્રના એફડીએ હોમિયોપેથિકોને ચિકિત્સકોને એલોપેથિક દવાની મંજૂરી આપી. આઈસી ઇમાન્જિંગ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કમિત મેડથી જીત્યો અને જે ક્રિકેટર શ્રીલંકાના છે. ચીનના વૃક્ષો માટે જીઓટેક કરવાની પ્રક્રિયા જમ્મુ કાશ્મીરમાં શરૂ થઈ. કર્ણાટક અને વિદર્ભને હરાવી 5મી વખત વિજય જ્યારે ટ્રોફી જીતી. હેન્ડપાસર ઇન્ડેક્સ 2025માં સિંગાપુર ટોપ પર છે. ભારત 5મા ક્રમે છે. ચંદ્રિકા ટંડને 27મો ગેમી એવોર્ડ બેસ્ટ ન્યૂ એજ એલિબર્ટ ચેસ અને શ્રેણીમાં જીત્યો. જીતેન્દ્ર પાલ સિંહ ઇઝરાયેલના રાષ્ટ્રદૂત બન્યા. આયુષ્માન જન આરોગ્ય લાગુ કરવાવાળો 34મું રાજ્ય ઓડિશા બન્યું. હિમાચલ પ્રદેશ નિયંત્રિત ભાગમાં શણની ખેતી કરવા માટે પાયલોટને મંજૂરી આપી. મેજર જનરલ દયાલ જમીર ઇઝરાયેલના રક્ષાબળના પ્રમુખ નિયુક્ત કર્યા. ભારત દક્ષિણ આફ્રિકાને હરાવી આઈસીસી અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ જીત્યો. અમેરિકા ક્યુબાના ગ્વાતેમાલા પ્રવાસી બંદીગૃહ સ્થાપિત કરશે. ચીન દુનિયાનું સૌથી લાંબી એક્સપ્રેસ રોડનું અનાવરણ કર્યું. ગુજરાતમાં ભારતીય વરુણને આવાસ સુરક્ષા માટે એટલ લોન્ચ કરશે. આર પ્રજ્ઞાનંદ પ્રતિષ્ઠા ટાટા સ્ટીલ માસ્ટર ખિતાબ જીત્યો. ભારત દુનિયાનો 7મો કોફી ઉત્પાદક દેશ બન્યો. દુનિયાનું સૌથી વધુ કોફી ઉત્પાદન બ્રાઝિલમાં છે. કેન્દ્ર સરકારે બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજ માટે એટીટી લોકર લોન્ચ કરશે. પંકજભાઈ સત્રાણીની નવી પુસ્તક ધ વર્લ્ડ ઓફ ગાંજાનું વિમોચન કર્યું. ઉત્તરાખંડ સરકારે કાર્બન ન્યુટ્રલિટી હાંસલ કરવા માટે આઈલ સરકાર સાથે સમજૂતા કર્યા. છત્તીસગઢ સરકારે દીન ઉપાધ્યાય કૃષિ મજદૂર કલ્યાણ યોજના કરી. ભારતીય પૂર્વીય કમાન મુખ્યાલય ફોર્ટ વિલિયમના બદલીને વિજય દુર્ગ રાખવામાં આવ્યું. રિવિઝન કાયમનું થવા હોવાથી સ્પીડ રાખવામાં આવે છે. સેનાના ઉચ્ચ ચેવર બાસ આધાર બંકર વિકસિત કરવા માટે આઈઆઈટી ગુવાહાટી સાથે સમજૂત કર્યા. ફિફાએ પાકિસ્તાનને ફૂટબોલ મહાસંઘમાંથી સસ્પેન્ડ કર્યું. ઝોમેટોએ પોતાનું નામ બદલીને ઇન્ટરનલ રાખ્યું. અમેરિકાએ હવે અર્જેન્ટિના WHOથી બહાર નીકળવાનો ફેસલો કર્યો. હાલમાં બાર્ડીવીયર બેલ્જિયમ દેશના પ્રધાનમંત્રીના શપથ ગ્રહણ કર્યા. હાલમાં મણિપુરના મુખ્યમંત્રી રાજીનામું આપ્યું છે. 2027માં 39મું રાષ્ટ્રીય ખેલોની મેજબાની મેઘાલય કરશે. રાજસ્થાનના સરકારે અજમેરમાં 132 જૂની ફોજસાગર જિલ્લાનું નામ બદલીને વરુણ સાગર રાખવામાં આવ્યું. સોહેલી અખ્તર ભ્રષ્ટાચાર આરોપમાં સસ્પેન્ડ થવાવાળી બાંગ્લાદેશની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે અને તે મેચ ફિક્સિંગની અંદર થઈ હતી. ઓપેક બ્રાઝિલમાં સામેલ થયું. ભારતને ઝડપી 200 વિકેટ લેનાર બોલર મોહમ્મદ શમીને એક્સપાયર થયેલી દવાઓના નિપટાન માટે કેરળ ટોપ પર છે. ઉત્તર પ્રદેશ સંવિધાનમાં ભારતની પ્રથમ વિધાનસભા અનુવાદક સુવિધા લોન્ચ કરશે. ભારત ચુનાવ આયુક્તના વિવેક જોશીએ પદભાર સંભાળ્યો. ઝારખંડની ગુટખા પર પાન મસાલા પર પૂર્ણ પ્રતિબંધ લગાવ્યો. મનુ ભાકરને બીબીસી 2024માં ભારતીય સ્પોર્ટ વુમેન ઓફ ધ યર નિયુક્ત કર્યા. એસબીઆઈના કાર્ડના સલીલા પાંડેએ એમડીને સીઈઓ નિયુક્ત કર્યા. લેસરના રિપોર્ટ પ્રમાણે પાછળના 3 દાયકામાં 40% પુરુષો અને 50% મહિલાઓના આત્મહત્યાનો ગિરાવટ જોવા મળે. તો આપણે જાન્યુઆરી દિવસો વિશે ચર્ચા કરી લઈએ. વાત કરીશું તો જાન્યુઆરીમાં 1 જાન્યુઆરી વૈશ્વિક પરિવાર દિવસ, 2 જાન્યુઆરી વિશ્વ અંતર્મુખી દિવસ અને 4 ફેબ્રુઆરી
ગુરુવારે 4 જાન્યુઆરી વિશ્વ બ્રેલ દિવસ, 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ, 6 જાન્યુઆરી વિશ્વ અનાથ દિવસ, 8 જાન્યુઆરી પૃથ્વી પરિભ્રમણ દિવસ, 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ, 11 જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ, 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ, 15 જાન્યુઆરી સેના દિવસ, 16 જાન્યુઆરી નેશનલ સ્ટાર્ટઅપ દિવસ, 19 જાન્યુઆરી કોર્પોરેટ દિવસ, 20 જાન્યુઆરી પેંગ્યુન જાગૃતિ દિવસ, 21 જાન્યુઆરી મણિવાર મેઘાલય અને ત્રિપુરા સ્થાપના દિવસ, 23 જાન્યુઆરી વિશ્વ પરાક્રમ દિવસ, વિશ્વ પરાક્રમ દિવસ, 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ, 24 જાન્યુઆરી ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસ, 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ, 25 જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન દિવસ, 26 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ, 26 જાન્યુઆરી ગણતંત્ર પ્લયસમા દિવસને, 28 જાન્યુઆરી સેટા સંરક્ષણ દિવસ, 29 જાન્યુઆરી ભારતીય સમાચાર પત્ર દિવસ અને 20 જાન્યુઆરી કુષ્ઠ એટલે કે રક્તવાત રોગ દિવસ. ચર્ચા કરી લઈએ તો તેના વિશે ખાસ કરીશ. હવે ડિસેમ્બરના પ્રશ્નના દિવસો આપણે થોડું ચર્ચા કરી લઈએ. તબિયત સારી નથી મિત્રો, તો થોડું આમ તેમ જોવા મળે છે તમને. મિત્રો ખાસ કરીને ડિસેમ્બરના દિવસો વિશે તમે અલગથી જોઈ લેજો. તબિયત ખૂબ ખરાબ હોવાથી આપણે
માડી વાળેલ જોઈએ. અને ખાસ કરીને બીજો એક પ્રશ્ન હારું આપણે ચર્ચા કરી રહેલા છે. તો એક દિવસ વિશે વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમારા વિશે આ પ્રશ્ન છે. તો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને નરસિંહ મહેતાનો પ્રભાતિયા છંદ ક્યાં છંદ લખાયેલા છે? તો ઝૂલણા. બરાબર. જનરલ નોલેજના પ્રશ્નો 2-4 કરી લઈએ. પ્રિય ઢોસાનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે? તો ગુજરાતી નાટક. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી નાનો જિલ્લો કયો છે? તો ડાંગ. બરાબર. તો મિત્રો, આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે. યુટ્યુબ પર મહાકાળી એજ્યુકેશન સર્ચ કરજો, તમામ માહિતી મળી રહેશે.